સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે તંત્રની ઘોર બેદરકારી સામે આવી। પૂર્વના 8 મહિના બાદ પણ લેડાઉ ગામનો કેટલાક વિસ્તાર આજે પણ સંપર્ક વિહોણા તંત્રની નિષ્ફળતા સામે ગ્રામજનોમાં ભારે રોષ। બનાસકાંઠા જિલ્લાના વાવથરાદ પંથકમાં આવેલા લેડાઉ ગામમાં કુદરતી આફત બાદ સર્જાયેલી માનવ સર્જિત મુસીબતોને માજા મૂકી છે। 8 મહિના અગાઉ આવેલા પૂરના પાણી હજુ પણ ગામના પાદરે અને મુખ્ય રસ્તાઓ પર ભરેલા હોવાથી ગ્રામજનો નરકાગાળ જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે। તંત્રની ઘોર બેદરકારી સામે હવે લોકોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। ખેતરો અને પડોશી ગામોના રસ્તા બંધ। લેડાઉ ગામના વરિષ્ઠ નાગરિકો અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર પૂર આવ્યું ત્યારથી અત્યાર સુધી ગામના ગુંદરે તળાવો અને સીમમાં જવાના રસ્તાઓ પાણીમાં ડૂબેલા છે। ખેતરમાં જવા માટે કે આજુબાજુના ગામોમાં પહોંચવા માટેનો મુખ્ય માર્ગ બંધ થઈ જતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે। મિત્રો, હું છું મગાભી પટેલ, ગામ ભાચર। અમારા જે ભાચર ગામની જે પાડોશી ગામ તરીકે લેડાઉ ગામ આવેલું છે, લેડાઉ ગામની અંદર જે પૂર આવ્યું એ વખતનું હજુ લગભગ 7 થી 8 મહિના થયા આવ્યા તો હજુ પાણીનો કોઈ નિકાલ આ સરકાર અને આ તંત્ર દ્વારા કોઈ કરવામાં આવ્યો નથી। ખરેખર અત્યારે એમની જે સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે એની અંદર ભાજપના આગેવાનો ગામડે ગામડે જઈ અને જે ખાટલા બેઠકો કરે છે અને પ્રચાર કરે છે। એટલે આ વખતે હું થરાદની જનતાને એ જ કહેવા માગું છું, આ ભાજપને અહીંથી ભગાડો અને તમારો પરફેક્ટ ઉમેદવાર જનતાનો અવાજ ઉપાડી અને તંત્ર સુધી પહોંચાડે એવા ઉમેદવારને મત આપી અને વિજય બનાવો। 8 મહિના વીતી ગયા હોવા છતાં પાણીના નિકાલ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। સરકાર નિષ્ફળ જતા ગ્રામજનોએ સ્વખર્ચે બનાવ્યો રસ્તો। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકાર અને વહીવટી તંત્ર આ ગંભીર પ્રશ્ને સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે। અંતે થાકીને ગામના લોકોએ એકઠા થઈ ફાળો ઉઘરાવી અને પોતાની જમીનો ગીરે મૂકીને પણ લાખો રૂપિયાના ખર્ચે ટ્રોલીઓ ઠાલવીને રસ્તો બનાવવાની ફરજ પડી છે। લોકશાહીમાં જ્યારે જનતાએ પોતાના ખર્ચે પાયાની સુવિધાઓ ઊભી કરવી પડતી હોય ત્યારે તંત્રની ભૂમિકા સામે મોટા સવાલો ઊભા થયા છે। હું લેડાઉ ગામના વરિષ્ઠ નાગરિક તરીકે સરકારશ્રીને જણાવવા માગું છું કે અમારા લેડાઉ ગામે છેલ્લા 8 મહિનાથી જ્યારે પૂર આવ્યું ત્યારથી અત્યાર સુધી ગામના ગુંદરેથી રસ્તો ખેતરોમાં જવાનો અને આજુબાજુના ગામડામાં જવાનો રસ્તો પણ બંધ છે। જે રસ્તો ગામ લોકોએ સ્વખર્ચે ખરીદી અને બનાવવો પડેલો છે અને સરકાર આ અંગે બિલકુલ નિષ્ફળ ગયેલ છે। આજે પણ ગામના ખેતરોમાં અને આજુબાજુ ગુંદરે તળાવોમાં બધે પાણી ભરચક પડેલું છે। સરકાર કોઈ ધ્યાન આપતું નથી અને જ્યારે આવી ચૂંટણીઓ કે એવું આવતું હોય છે ત્યારે રાજકારણીયાઓ પક્ષવાળાઓ એ બધા ખોટા વાયદા આપે છે અને જ્યારે ચૂંટણીઓ પતી જાય એટલે પછી કોઈ પડદાનું ધ્યાન રાખતું નથી। એટલે આ સરકાર બિલકુલ આ તબકે નિષ્ફળ છે અને અમારા લેડાઉ ગામને ભયંકર પરિસ્થિતિમાં અત્યારે જીવન ગુજારવું પડેલ છે। રાજકીય નેતાઓ સામે આક્રોશ। પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને અન્ય સ્થાનિક આગેવાનોએ પણ આ મામલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેઓએ જણાવ્યું હતું કે ચૂંટણી સમયે ખોટા વાયદા આપનારા રાજકારણીઓ અત્યારે પ્રજાની પીડા જોવા તૈયાર નથી। જ્યારે ભાજપના શાસનમાં વિકાસની વાતો થાય છે ત્યારે લેડાઉ ગામના લોકો આજે પણ પાણીમાં ચાલીને અવરજવર કરવા મજબૂર છે। અગાઉ મંજૂર થયેલા રસ્તાઓ પણ રાજકીય કિન્નાખોરી રાખીને રદ કરવામાં આવ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। હવે જ્યારે નવું ચોમાસું માથે ગાજી રહ્યું છે ત્યારે ગ્રામજનોમાં ફાળકો પેઠે છે। જો અત્યારે ભરાયેલા પાણીનો નિકાલ નહીં થાય તો આગામી વરસાદમાં આખું ગામ બેટમાં ફેરવાઈ જવાની ભીતિ છે। લેડાઉના ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે કાયમી રસ્તો અને પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં અન્યાયનો જવાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના વોટિંગ દ્વારા આપવામાં આવશે। હલો, નમસ્કાર સાહેબ। હવે આમાં 8 મહિનાથી અહીંયા પાણી પડ્યું છે, બરાબર। પાણીની પૂરી સમસ્યા છે, હેડવાની તકલીફ છે। અહીંયા રસ્તો કર્યો છે, અહીંયા ખાડા છે, અહીં પરંથી હેડો છે, અહીંયા કોઈ સાધન મોટો હેડે એમ નથી। કોઈ 8 મહિનાથી પાણી પડ્યું છે। મારે એટલી પરેશાની છે, ભારો પૂળો લાવવો હોય, કોઈ બારી જવું હોય, કોઈ અમારો આનો કોઈ નિર્ણય લેવડાતો નથી। અત્યારે વોટની ચૂંટણી આવે ત્યારે કે ઓમ કરશો તેમ કરશો, ગમે તે આવે, પેલું આવે પેલું આવે, બધી રીતે પરેશાની છે। હોય કને તમે દેખો ને તો અત્યારે કોઈ હેડવાની હાલત નથી। હોય કને અત્યારે માથામાં પાણી પડ્યું છે, બરાબર। એટલે આનું કોક કરો, આનું નિરાકરણ લાવો। 8 મહિના થઈ ગયા છે, અમારે અત્યારે આટલું તમને
દોહવાળા ધોણી કરે છે, હું તપાસ કરે છે, 2-3 વખતથી તો ઇન્ટરવ્યૂ લેવા અમારો આવ્યા છે, આવીને આવી રીતે ફોનમાં બોલાવે છે, પણ અમારો કોઈ હાલે ભાળ લેતા નથી. આજ દાડા સુધી કોઈ હાલે ભાળ અમારે કોઈ લેતું નથી. આ હું કને છે, હું કને ટોલા રસ્તો બનાવ્યો છે, બરોબર? એ રસ્તો કઈ રીતે બનાવ્યો? એ રસ્તો બનાવ્યો છે તો ગામ લોકોએ ફાળો કરીને આવ્યો છે. આ પછી તેને બધે મને અમે બધી ઉઘરાણો આવ્યો છે, બરોબર? કોઈ અમારી સરકારે લીધી એ કેટલામ રસ્તો બનાવ્યો? હે? કેટલામ અંદાજે? રસ્તામાં મને કોઈ પાકી કઈ માહિતી નથી. આયા કહે છે કે કોઈક 5 લાખ આલ્યા હોય કે 6 લાખ આલ્યા હોય કે 2 લાખ આલ્યા, એની મને કોઈ પૂરી માહિતી નથી અને એની માહિતી ઉપર મેં ગયા પણ નથી, બરોબર? મને 2 આવ્યું પછી અમને ઉઘરાણો અમે આલી છે અને રસ્તો કાઢી નિયમન કરી છે. અત્યારે અમારે હેડવું હોય તો ફોર્મ વરહાળો પાછો આવ્યો છે. અમારે રામું છે હવે ગામ બોલો. રેડી. અહેવાલ જેતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ.